નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ. આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અમદાવાદમાં ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત સ્ટેટ ને ફેલિસિટેટ કરીએ છીએ. એમનું સક્સેસ અમે અહીંયા રેકોગ્નાઇઝ કરી રહ્યા છે અને અમે છેલ્લા 3 મહિનામાં આ અવોર્ડ્સ માટે જે નોમિનેશન્સ મંગાવ્યા હતા એમાંથી જે અમે 50 સારા એસએમઈ 10 કેટેગરીમાં જેને સિલેક્ટ કર્યા છે એમને આજે અમે અહીંયા અવોર્ડ આપવાના છીએ. એસએમઈ સેક્ટર આપણા દેશનું બીજું નંબરનું એન્જિન છે એગ્રીકલ્ચર પછી, અને હું એકચ્યુઅલી કહીશ કે આજના તારીખમાં એગ્રીકલ્ચરને પણ ઓન્ટરપ્રિનર્સ બનવાની જરૂરત છે અને આ બીજું નંબર એન્જિન રહેવાનું નથી. આ નંબર 1 એન્જિનનો ડબ્બો કહેવાય કે એન્જિન બની જશે હવે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં જ. આપણે 9 કરોડ એમએસએમઈઝ છીએ જે ઉદ્યમ પર રજિસ્ટર્ડ છે. એ સિવાય પણ ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ ઘણા બધા નાના નાના વેપારીઓ કામ કરે છે અને ખાલી એમ્પ્લોયમેન્ટ જ નહીં પણ આપણા ઇકોનોમીમાં એમ્પ્લોયમેન્ટમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરે છે એનું ફ્યુચર એ લોકોના માટે નોકરીઓ આ એમએસએમઈઝ જ આપવાના છે અને જે નોકરી આપે, જે ઇકોનોમી ચલાવે અને જે કામ ધંધા લાઇવલીહુડ કન્ટિન્યુઅસ રાખે એ જ ઇમ્પોર્ટન્સ એમએસએમઈ હું કહીશ. ખાલી બેકબોન અને રેડની હડ્ડી જે આપણે કહીએ છીએ ખાલી બેકબોન નથી. ઇટ ઇઝ ધ હાર્ટ, માઇન્ડ એન્ડ સોલ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી.